ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન, ઓકે. તો ચાલો આજે આપણે આ લેક્ચરની અંદર શું જોવાનું છે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ. શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ. આપણે પહેલા લેક્ચરની અંદર 3 પ્રક્રિયાઓ જોઈ ગયા. કેટલી પ્રક્રિયાઓ જોઈ ગયા? 3 પ્રક્રિયાઓ. શું જોયું હતું તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની સેન્ડમેયર પ્રક્રિયા. સેન્ડમેયર પ્રક્રિયા કરતા હતા એટલે એની અંદર શું કરતા હતા તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન કરતા હતા. હવે નાઇટ્રોજનનું વિસ્થાપન કરતા હતા ત્યારબાદ એની જગ્યાએ શું જોડાતું હતું તો કે નાઇટ્રોજનના વિસ્થાપન દરમિયાન નાઇટ્રોજન સમૂહ શું થતો હતો તો કે રિમૂવ થતો હતો અને એની જગ્યાએ કોઈ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાઈ જતો હતો અને આપણને શું પ્રાપ્ત થતું હતું? અંતે નિપજ પ્રાપ્ત થતી હતી. એવી જ રીતના બીજી પ્રક્રિયા જોઈ ગયા તો કે ગેટરમેન પ્રક્રિયા. પછી ત્રીજું જોયું હતું તો કે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા. પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી અને આપણે શું બનાવ્યું હતું તો કે આયોડો બેન્ઝીન. હવે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આપણે એ જ ભણવાનું છે કે પહેલા લેક્ચરની અંદર ભણી ગયા. એ જ રીતે આજે ચોથી પ્રક્રિયા જોઈએ તો કે ચોથી પ્રક્રિયા કઈ રીતના છે વિદ્યાર્થી મિત્રો? તો કે કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો કે HbF4 સાથે પ્રક્રિયા. તો કે HbF4 સાથે પ્રક્રિયા. આપણી ચોથી પ્રક્રિયા છે કોની સાથે કરવાની કીધી છે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની HbO4 સાથે પ્રક્રિયા કરવાની અને HbO4 સાથે પ્રક્રિયા કરતા આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય છે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે HbO4 સાથે પ્રક્રિયા કરીએ. કોની કરવાની તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એટલે હું અહીંયા લખી નાખું છું તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે વિદ્યાર્થી મિત્રો. એને કઈ રીતના દર્શાવવામાં આવે તો કે આ બેન્ઝીન હોય એની ઉપર શું આવેલું હોય? N2+ અને Cl-. તો આ તમારું શું થયું તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો અહીંયા લખી નાખો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અહીંયા તમને લખી આપું છું કે આને શું કહેવામાં આવે છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ તમારું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે HbF4 સાથે પ્રક્રિયા. HbO4 ને શું કહેવામાં આવે છે એ તમારે ખાસ યાદ રાખવું પડે તો કે ફ્લોરોબોરિક એસિડ. આને શું કહેવામાં આવે છે તો કે ફ્લોરોબોરિક એસિડ. અહીંયા લખી નાખું છું ફ્લોરોબોરિક એસિડ. આને શું કહેવામાં આવે છે તો કે ફ્લોરોબોરિક એસિડ. એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આપણને શું પ્રાપ્ત થાય છે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કે આ ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ફ્લોરોબોરિક એસિડમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે તો કે ફ્લોરોબોરિક એસિડ એટલે કે HbF4 લઈ લઈએ. HbF4 લઈ લઈએ એટલે શું થાય તો કે હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો કે હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય ત્યારે BF4 ઉપર નેગેટિવ ચાર્જ હોય. એટલે અહીંયા રહેલો હાઇડ્રોજન ઈ કોની સાથે જોડાશે તો કે Cl- સાથે. અહીંયા રહેલો Cl એના પ્લસ ચાર્જ એટલે કે હાઇડ્રોજન સાથે જોડાશે. હાઇડ્રોજન સાથે જોડાય એટલે આપણને અહીંયા છેલ્લે શું પ્રાપ્ત થાય તો કે -HCl. -HCl પ્રાપ્ત થાય તો કે આ ક્લોરીન છે ઈ ક્લોરીનનું વિસ્થાપન થયું કોના ફોર્મમાં તો કે હાઇડ્રોક્લોરિક એસિડના ફોર્મમાં. શું થયું તો કે ક્લોરીનનું વિસ્થાપન થયું. હવે ક્લોરીનનું વિસ્થાપન થયું તો ક્લોરીનની જગ્યાએ શું જોડાશે તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક BF4- કોની સાથે જોડાશે તો કે જ્યાં ક્લોરીનનું વિસ્થાપન થયું છે એ સ્થાન ઉપર BF4- આયન જોડાઈ જાય અને આપણને કેવું સંયોજન પ્રાપ્ત થાય તો એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણને આ પ્રકારનું એક સંયોજન પ્રાપ્ત થાય છે. N2BF4- કઈ રીતના પ્રાપ્ત થયું
તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હતું એને શું કર્યું તો કે ફ્લોરોબોરિક એસિડ સાથે કોની સાથે HBF4 એને શું કહેવામાં આવે છે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હવે એની સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયાથી એક Cl- અને H+ બંને દૂર થાય અને શું બને તો કે હાઇડ્રોક્લોરિક એસિડ રિએક્શન ની અંદરથી દૂર જાય છે અને બાકીનું શું વધ્યું તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક BF4- એ શું કરશે એટલે કે જ્યાં ક્લોરીન નું સ્થાન હતું ત્યાંથી ક્લોરીન નું વિસ્થાપન થયું છે એની જગ્યાએ શું જોડાશે તો કે BF4- એટલે આપણને આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા Cl જોડાયેલ હતો ક્લોરીન એની જગ્યાએ શું આવી ગયું તો કે BF4- હવે આ સંયોજનને નામ કઈ રીતના આપવામાં આવે છે તો કે સાતસુના ક્રમ મુજબ આપણે ભણી ગયા કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું સામાન્ય સૂત્ર એની ઉપરથી આને નામ આપવામાં આવે છે તો કે સાતસુના ક્રમ મુજબ આનું નામ શું થાય તો કે અહીંયા શું આપેલું છે બેન્ઝીન શું આપેલું છે બેન્ઝીન તો આને શું કહેવાય બેન્ઝીન પછી તમને વિદ્યાર્થી મિત્રો શું આપેલું તો કે ડાયઝોનિયમ બેન્ઝીન ડાયઝોનિયમ બેન્ઝીન ડાયઝોનિયમ પછી આ શું આપેલું તો કે BF4 એટલે કે ફ્લોરોબોરેટ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ આ રીતના આનું નામ આપવામાં આવે છે તો કે સાસુના ક્રમ પ્રમાણે તો કે આનું નામ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ હવે આની પ્રક્રિયા બે રીતે થાય છે હવે આની પ્રક્રિયા જો આ બે રીતે કરવામાં આવે તો આપણને કેવા પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે એ જોવાનું છે આપણો મેન ધ્યેય શું હતો તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન કરવાનું આપણે શરૂઆતથી આ પ્રક્રિયાઓ ભણીએ છીએ કે જોયું હતું કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એનું બે ભાગમાં વહેંચણી કરવામાં આવી હતી તો કે ક્યાં બે ભાગમાં વહેંચણી કરવામાં આવી હતી આપણે પહેલા ભણી ગયા છીએ તો કે પહેલું નાઇટ્રોજનનું વિસ્થાપન જે પ્રક્રિયા થતી હોય એમાંથી શું કરવાનું નાઇટ્રોજનનું વિસ્થાપન કરવાનું હતું તો આપણે હજી એવી પ્રક્રિયાઓ ભણી રહ્યા છીએ કે નાઇટ્રોજનનું વિસ્થાપન થાય છે અને નાઇટ્રોજનનું વિસ્થાપન થાય છે એની જગ્યાએ કોઈ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કે નેગેટિવ આયન ધરાવતો પ્રક્રિયક જોડાઈ જાય છે અને બીજો ભાગ એ હતો કે એજો સંયુગ્મન પ્રક્રિયાઓ કે જેની અંદર ડાયએજો સમૂહ રહેલો હોય એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ભણવાનું છે પણ અત્યારે આપણે શું ભણી રહ્યા છીએ આપણો મેઇન ધ્યેય શું છે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માં આવેલો N2 ને દૂર કરવાનો એટલે કે N2 ને સેન્ડ કરી દેવાનો છે એટલે N2 ને દૂર કરી દેવાનો તો હવે ખાલી અહીંયા N2 ને આપણે દૂર કરવો હોય તો શું કર્યું છે તો કે એને ખાલી ગરમી આપી શું આપી છે ગરમી આપી ગરમી એટલે કે ડેલ્ટા એને ગરમી આપી જ્યાં બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ છે શું આપેલું છે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એને શું કર્યું છે તો કે ખાલી ગરમી આપી તો આ નાઇટ્રોજન છે એ શું કરશે તો કે એની અંદર સંસ્પંદન ઈઝીલી થાય છે એટલે કે એનો બંધ આસાનીથી તૂટી જાય એટલે કે આ N2 છે એ સરળતાથી પ્રક્રિયાની અંદરથી બહાર નીકળી જાય અને અહીંયા જે BF4- રહેલો છે એમાંથી શું થાય તો કે એમાંથી BF3 દૂર થાય અને એક ફ્લોરીન છે એક ફ્લોરીન નો અણુ છે એ ક્યાં જોડાઈ જાય તો કે N2 ની જગ્યાએ જોડાઈ જાય એટલે કે N2 નું સ્થાન લઈ લેશે એટલે આપણને કેવા પ્રકારની નિપજ પ્રાપ્ત થાય તે જોઈએ તો કે N2 અહીંથી દૂર થાય છે શું દૂર થાય છે N2 અને અહીંથી BF3- તો અહીંયા રહેલો એક F- ક્યાં જોડાશે તો કે જ્યાં નાઇટ્રોજનનું વિસ્થાપન થયું છે એની જગ્યાએ શું જોડાય તો કે એક ફ્લોરીન કારણ કે અહીંયા 3 BF3 દૂર થઈ ગયા તો બાકીનું શું વધ્યું તો એક ફ્લોરીન વધ્યો એ ફ્લોરીન છે એ ક્યાં જોડાય તો કે N2 ની જગ્યાએ તો આપણને આ રીતના ફ્લોરોબેન્ઝીન પ્રાપ્ત થાય શું પ્રાપ્ત થાય છે તો કે ફ્લોરોબેન્ઝીન આને શું કહેવામાં આવે છે બેન્ઝીન ઉપર શું આવેલું છે ફ્લોરો એટલે કે ફ્લોરોબેન્ઝીન હવે વિદ્યાર્થી મિત્રો બીજી પ્રકારે આની પ્રક્રિયા કરવામાં આવે એટલે કે કોપર ધાતુ ઉદ્દીપક તરીકે લેવામાં આવે શું લેવામાં આવે કોપર ધાતુ આ કોપર ધાતુ છે કોપર ધાતુને ઉદ્દીપક તરીકે લેવામાં આવે અને એનું જ્યારે જલીય દ્રાવણ સોડિયમ નાઇટ્રેટ કોની સાથે તો કે સોડિયમ નાઇટ્રેટના જલીય દ્રાવણ સાથે જ્યારે એને ગરમી આપવામાં આવે છે એટલે કે NO2 જ્યારે આને ગરમી આપવામાં આવે શું આપવામાં આવે છે તો કે ગરમી આપવામાં આવે છે પણ આ જલીય દ્રાવણ એટલે આને શું કહું છું AQ
જલીય દ્રાવણ એટલે કે સોડિયમ નાઇટ્રેટના જલીય દ્રાવણ સાથે ગરમી આપવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે સોડિયમ નાઇટ્રેટમાં એટલે કે Na ઉપર પોઝિટિવ ચાર્જ હોય ત્યારે NO2 ઉપર નેગેટિવ ચાર્જ આવેલો હોય એટલે કે ત્યારે આનું વિઘટન થાય છે, સોડિયમ નાઇટ્રેટનું વિઘટન થાય અને અહીંયા રહેલો Na+ કોની સાથે જોડાશે તો કે BF4- સાથે એટલે અહીંયા આપણને શું મળશે તો કે NaBF4- આ રીતના દૂર થાય અને અહીંથી શું કરવાનું તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન થાય એટલે કે એની અંદરથી જો આ નાઇટ્રોજન દૂર થાય હવે આ BF4- છે ઋણ આયન છે ઈ ક્યાં જતો રહ્યો તો કે સોડિયમ સાથે Na+ સાથે એને પેર બનાવી અને આપણને શું મળ્યું તો કે NaBF4- પ્રક્રિયાની અંદરથી દૂર થઈ ગયો શું કામે તો કે કોપર ધાતુની હાજરીમાં સોડિયમ નાઇટ્રેટ જેવા જલીય દ્રાવણને ગરમ કરવામાં આવ્યું હવે ગરમ કરવામાં આવ્યું એટલે શું થાય છે કે અહીંથી રહેલો BF4- Na+ સાથે પ્રક્રિયા કરી અને પ્રક્રિયામાંથી દૂર થાય છે અને બાકીનું શું વધ્યું તો કે NO2- કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હવે અહીંયા પ્રક્રિયા થાય તો અહીંયાથી સરળતાથી ઈઝીલી શું થાય છે તો કે નાઇટ્રોજન દૂર થાય છે અહીંયા રહેલો નાઇટ્રોજન N2 એટલે કે ડાયઝોનિયમ ઈ દૂર થાય N2 દૂર થાય તો એની જગ્યાએ શું જોડાય તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઋણ આયન એનું સ્થાન લે છે તો આપણને પ્રક્રિયાના અંતે કેવા પ્રકારની નિપજ પ્રાપ્ત થશે તે જોઈએ તો કે નાઇટ્રોજન દૂર થાય અને એની ઉપર શું જોડાય છે તો કે NO2 એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાય છે તો આપણને છેલ્લે શું મળે છે તો કે નાઇટ્રોબેન્ઝીન સંયોજન પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી HBF4 એટલે કે ફ્લોરોબોરિક એસિડ સાથેની પ્રક્રિયા હવે તમને એમ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફ્લોરોબોરિક એસિડ સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો તો તમારા વિદ્યાર્થી મિત્રો આ રીતના બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લેવાનું એનું ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની અને HCl નો અણુ દૂર થાય એની જગ્યાએ BF4- જોડાય અને એનું બે પ્રકારે પ્રક્રિયા થાય તો કે પહેલા એને ખાલી ગરમી આપવામાં આવે શું આપવામાં આવે છે ગરમી આપવામાં આવે છે હવે ગરમી આપો એટલે એમાંથી શું થાય તો કે નાઇટ્રોજન દૂર થાય છે અને BF4 માંથી BF3 દૂર થાય અને એમાં રહેલું એક ફ્લોરિન સીધો નાઇટ્રોજન સાથે જોડાઈ જાય અને અહીંયા નાઇટ્રોજન સાથે જોડાય એટલે આપણને શું પ્રાપ્ત થાય તો કે ફ્લોરોબેન્ઝીન નામની નિપજ પ્રાપ્ત થાય છે એવી જ રીતના હવે જ્યારે એનું બીજી રીતના પ્રક્રિયા કરવામાં આવે એટલે કે કોપર ધાતુની હાજરીમાં સોડિયમ નાઇટ્રેટ સાથે એટલે કે સોડિયમ નાઇટ્રેટના જલીય દ્રાવણ સાથે જ્યારે એને ગરમ કરવામાં આવે છે ગરમ કરવામાં આવે એટલે મેં ડેલ્ટાની નિશાની કીધી એટલે કે સોડિયમ નાઇટ્રેટ જેવા જલીય દ્રાવણમાં કોપર ધાતુની હાજરીમાં એને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય તો કે NO2- એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ક્યાં જોડાય તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન થાય છે અને અહીંયા નાઇટ્રોજનનું વિસ્થાપન થતું હોવાથી આ આપણને શું થાય તો કે અહીંયા જગ્યા ખાલી પડે એટલે કે નાઇટ્રોજનના વિસ્થાપન કરવાથી એટલે કે નાઇટ્રોજન જ્યારે પ્રક્રિયામાંથી દૂર થાય છે ત્યારે એની જગ્યાએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક NO2- જોડાય છે અને આપણને છેલ્લે શું પ્રાપ્ત થાય છે તો કે નાઇટ્રોબેન્ઝીન સંયોજન પ્રાપ્ત થાય છે આ રીતના આપણે શું બનાવ્યું તો કે ફ્લોરોબેન્ઝીન બનાવ્યું અને બીજું શું બનાવ્યું તો કે નાઇટ્રોબેન્ઝીન હવે આ નાઇટ્રોબેન્ઝીન છે એને આપણે પહેલા ઘણા લેક્ચર પહેલા ભણી ગયા આ જ ચેપ્ટર ની અંદર કે નાઇટ્રેશન કરતા હતા શોનું તો કે બેન્ઝીનનું નાઇટ્રેશન કરતા હતા એનિલીનનું નાઇટ્રેશન કરતા હતા ત્યારે એમાંથી નાઇટ્રેશન પદ્ધતિ દ્વારા આપણે નાઇટ્રોબેન્ઝીન બનાવતા હતા પણ તમારે જો બેન્ઝીન ડાયઝોનિયમ આપેલો હોય તો તમે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને ડાયરેક્ટ સોડિયમ નાઇટ્રેટના જલીય દ્રાવણ સાથે કોપર ધાતુની હાજરીમાં ગરમ કરતા સોડિયમ નાઇટ્રેટનું વિઘટન થાય એટલે એના કટકા થાય એટલે કે સોડિયમ નાઇટ્રેટના કટકા થાય અને ગરમ કરો એટલે છેલ્લે શું થાય તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોડાઈ જાય અને આપણને નાઇટ્રોબેન્ઝીન પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા કોની સાથે કરી તો કે ફ્લોરોબોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને બે પ્રકારની નિપજ પ્રાપ્ત થઈ છે ફ્લોરોબેન્ઝીન અને બીજું નાઇટ્રોબેન્ઝીન પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નાઇટ્રેશન કરાવ્યું નથી પણ અલગ પદ્ધતિથી નાઇટ્રેશનની અલગ પદ્ધતિથી એટલે શું લીધું નાઇટ્રેશન નથી કરાવ્યું પણ કોપર ધાતુની હાજરીમાં સોડિયમ નાઇટ્રેટ સાથે ગરમ કર્યું છે અને સોડિયમ નાઇટ્રેટનું વિઘટન થયું અને આપણને નાઇટ્રોબેન્ઝીન સંયોજન પ્રાપ્ત થાય છે તો આ તમારી હતી ચોથી પ્રક્રિયા નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો કે
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની હાઇડ્રોબોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે? તો કે ફ્લોરોબેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીન. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અને આ નોટ ડાઉન કરી લેજો. તો નોટ ડાઉન કરી લીધું વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે છઠ્ઠી પ્રક્રિયા જોવાની છે. તો કે કઈ પ્રક્રિયા છે? તો કે આપણે એને જોઈએ. તો આ ચોથી પ્રક્રિયા. હવે આવે છે તમારી આ પાંચમી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવે છે? તો કે પાંચમી. કોની સાથે કરવાની? તો કે ફોસ્ફોનિક એસિડ સાથેની પ્રક્રિયા. કોની સાથે કરવાની છે તમારે? ફોસ્ફોનિક એસિડ સાથે પ્રક્રિયા. હવે ફોસ્ફોનિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમને શું જોવા મળે છે તે જોઈએ. એટલે ફોસ્ફોનિક એસિડ એટલે કે H3PO H3PO2 સાથે H3PO2 સાથે એટલે આને શું કહેવામાં આવે છે? એટલે કે હાઇપોફોસ્ફરસ એસિડ. શું કહેવામાં આવે છે આને? H3PO2 આપેલું હોય તો એને હાઇપોફોસ્ફરસ એસિડ અથવા તો ફોસ્ફોનિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો કે H3PO2 આપેલું હોય અને એની સાથે પ્રક્રિયા કરવાની હોય તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે H3PO2 એટલે એને શું કહેવામાં આવે છે? તો કે હાઇપોફોસ્ફરસ એસિડ અથવા તો ફોસ્ફોનિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની સાથે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરવાની. આપણે શું ભણી રહ્યા છીએ? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની વિસ્થાપન પ્રક્રિયાઓ ભણી રહ્યા છીએ. એટલે એમાંથી વિસ્થાપન કરવાનું હોય, વિસ્થાપન પ્રક્રિયા કરતા હોય તો કોનું થાય? તો કે નાઇટ્રોજનનું. એવી રીતના આજે આપણે પાંચમી પ્રક્રિયા એટલે કે H3PO2 એટલે કે ફોસ્ફોનિક એસિડ સાથેની પ્રક્રિયા ભણવાની છે. ફોસ્ફોનિક એસિડ સાથેની પ્રક્રિયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? તો ચાલો એ જોઈએ કે H3PO2 સાથે પ્રક્રિયા એટલે કે ફોસ્ફોનિક એસિડ. આને શું કહેવામાં આવે છે? ફોસ્ફોનિક એસિડ. એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફોસ્ફોનિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને શું પ્રાપ્ત થાય છે એ જોઈએ. તો આપણને અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપેલું. શું આપેલું છે? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2Cl-. શું આપેલું છે? N2+ અને Cl-. આને શું કહેવામાં આવે છે? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. લખી નાખો અહીંયા. નીચે નામ લખવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તમે જે સ્ટ્રક્ચર દોરો છો આ સ્ટ્રક્ચર દોર્યા પછી એની નીચે તમારે નામ લખવું ફરજિયાત છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરે કે રિએક્શન પ્રક્રિયાઓ લખી નાખે પણ એની નીચે નામ આપતા નથી એટલે તમારા માર્ક્સ કટ આઉટ થાય. પણ એવું નથી કરવાનું. તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ દોરો છો તો તમારે એની નીચે નામ લખી નાખવાનું કે આને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની પ્રક્રિયા કઈ રીતના? તો કે H3PO2 સાથે કરવાની. કોની સાથે કરવાની છે? H3PO2 સાથે. એટલે એકવાર એની સાથે પ્રક્રિયા કરીએ અને બીજી વાર તો કે રિડક્શન કરવાનું બંનેનું. રિડક્શન કરવાથી આપણને શું પ્રાપ્ત થાય? અહીંયા રિડક્શન થાય વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે H3PO2 with water એટલે કે રિડક્શન પ્રક્રિયા થાય. કેવી પ્રક્રિયા? રિડક્શન. અને બીજી રીતના રિડક્શન થાય તો કે ઇથેનોલની હાજરીમાં. બીજું રિડક્શન તો કે ઇથેનોલની હાજરીમાં થાય. પહેલી વાર રિડક્શન કરીએ H3PO2 એટલે કે ફોસ્ફોનિક એસિડ સાથે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું H3PO2 એટલે કે ફોસ્ફોનિક એસિડ સાથે જ્યારે રિડક્શન કરવામાં આવે પ્લસ વોટર એટલે કે વોટરની હાજરીમાં જ્યારે રિડક્શન કરવામાં આવે છે ત્યારે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે તમારે પાણીનો અણુ આવેલો છે શું આવેલું છે? તો કે H2O એટલે કે એની અંદરથી બે પેર અલગ પડે. અહીંયાથી કેટલી પેર અલગ પડે? બે પેર એટલે કે HH+ અને એક OH-. આ રીતનો પાણીનો અણુ છે એનું વિઘટન થાય એટલે કે પાણીના અણુમાંથી H+ અને OH- આ બે પેર અલગ પડે છે. હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા રહેલો H+ શું થાય છે? તો કે અહીંયા રહેલો H+ અહીંયા રહેલા Cl સાથે બંધ બનાવે છે. એટલે કે અહીંયાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે HCl નો અણુ દૂર થાય છે. શું કામે? તો કે
અહીંયા જે Cl રહેલો છે એની ઉપર કેવો ચાર્જ આવેલો છે? તો કે નેગેટિવ ચાર્જ આવેલો છે. અહીંયા રહેલો H+ ઈ ક્યાં જોડાશે? તો અહીંયા રહેલા Cl સાથે. અને આપણને અહીંયા એક શું પ્રાપ્ત થાય? તો કે HCl પ્રાપ્ત થાય. શું વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થાય? તો કે HCl. એક HCl નો અણુ પ્રાપ્ત થાય. એટલે અહીંયા રહેલો જે Cl છે ઈ અહીંયા રહેલા H+ સાથે આનું રિડક્શન થાય. કોની હાજરીમાં? તો કે ફોસ્ફોરિક એસિડ ની હાજરીમાં પ્લસ વોટર. શું લેવાનું? પ્લસ વોટર. એટલે કે વોટર ના બે પેર અલગ પડે. કેટલી પેર વોટર માંથી અલગ પડે? H+ અને OH-. હવે અહીંયા રહેલો H+ અહીંયા રહેલા Cl સાથે બંધ બનાવી અને અહીંયા શું પ્રાપ્ત થાય છે? તો કે HCl નો અણુ દૂર થાય. શું દૂર થાય છે? તો કે HCl નો અણુ અહીંથી એક દૂર થાય છે. હવે ખાસ ધ્યાન રાખજો કે હવે જ્યારે આનું રિડક્શન કરવામાં આવે છે ત્યારે H+ અને Cl- ની આપણે પેર બનાવી દીધી એટલે કે HCl દૂર થઈ ગયો. હવે શું વધ્યું? તો કે OH-. શું વધ્યું? OH- વધ્યું. હવે અહીંથી N2 દૂર થાય એટલે કે અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે. આપણે એનું શું કરીએ? વિસ્થાપન પ્રક્રિયાઓ ભણીએ છીએ. શું ભણીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયાઓ ભણીએ છીએ. હવે આ વિસ્થાપન પ્રક્રિયાઓમાં નાઇટ્રોજન છે N2 આપણે દૂર કરી દઈએ તો કે અહીંયા રહેલો N2 શું થાય? તો કે દૂર થઈ જાય. હવે N2 દૂર થાય એટલે કે અહીંયા રહેલો N2 દૂર થાય તો અહીંયા જે ખાડો પડ્યો એ ખાડો પૂરવા માટે એક H+ ની જરૂર પડે. કારણ કે અહીંથી N2 દૂર થયો તો અહીંયા કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટકની જરૂર પડે. એટલે કે અહીંયા ખાડો પૂરવા માટે આની વેલેન્સી ની અંદર ઘટાડો થયો. અહીંથી N2 દૂર થઈ જાય તો શું થાય? એક બંધની અંદર ઘટાડો થાય અને ઈ ઘટાડો એટલે કે અહીંયા રહેલા ખાડાને ભૂરવા માટે શેની જરૂર પડે? તો કે H+ ની જરૂર પડે. શેની? તો કે H+ ની. એટલે અહીંયા રહેલો એક H+ છે એ શું કરશે? તો કે આ ખાડાને ભૂરવા માટેનો પ્રયત્ન કરશે. અને અહીંયા રહેલો ઓક્સિજન ઈ ક્યાં જોડાશે? તો કે આની સાથે બંધ બનાવશે. અને આ H- છે ઈ ક્યાં જોડાય? તો કે નાઇટ્રોજન નું વિસ્થાપન થાય અને ત્યાં બેન્ઝીન રિંગ ઉપર જે ખાડો હોય ઈ ખાડાને ભૂરવા માટેનો પ્રયત્ન કરશે અને આપણને શું પ્રાપ્ત થાય? તો કે ખાલી બેન્ઝીન પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? તો કે બેન્ઝીન. અને શું દૂર થાય? તો કે આ ઓક્સિજન રહેલો એને ક્યાં જોડી દેવાનો? H3PO3- સાથે. એટલે આપણને વધારાનું શું મળશે? તો કે N2 મળ્યો, HCl પ્લસ H3PO3-. H3PO3. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. શું કર્યું? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એનું રિડક્શન કર્યું. રિડક્શન કરવાથી શું થાય છે? તો કે ડાયરેક્ટ આપણને બેન્ઝીન પ્રાપ્ત થાય છે. એ જ રીતના અહીંયા રિડક્શન કર્યું પણ કોની હાજરીમાં? તો કે વિથ વોટર લીધું. એમાંથી H+ Cl- સાથે પેર બનાવી અને HCl સ્વરૂપે દૂર થાય. હવે નાઇટ્રોજન છે ઈ નાઇટ્રોજન જો અહીંયાથી નાઇટ્રોજન આ દૂર થાય છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બેન્ઝીન ઉપર જે ખાડો રહેલો છે ઈ ખાડાને ભૂરવા માટે અહીંયાથી એક H- શું કરશે? તો કે ઈ ખાડાને ભૂરવાનો પ્રયત્ન કરશે અને ઈ ખાડાને ભૂરશે તો અહીંયા આપણને શું પ્રાપ્ત થાય? બેન્ઝીન પ્રાપ્ત થાય. તો આપણી પાસે શું વધ્યું? તો કે ખાલી એક ઓક્સિજન વધ્યો. શું વધ્યું? તો કે આ ઓક્સિજન. ઈ ઓક્સિજન કોની સાથે જોડાશે? તો કે H3PO2 એટલે કે ફોસ્ફોરિક એસિડ સાથે જોડાય અને આપણને શું બનશે? તો કે H3PO3. તો આ રીતના આપણને શું મળે છે? રિડક્શન કરવાથી તો કે બેન્ઝીન પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય છે? બેન્ઝીન પ્રાપ્ત થાય છે. ઈ જ રીતના હવે તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એની ઇથેનોલ ની હાજરીમાં જ્યારે એનું રિડક્શન કરવામાં આવે છે ત્યારે પણ આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે આપણને બેન્ઝીન પ્રાપ્ત થાય છે. તો કે શું કામે? તો કે અહીંયાથી રહેલો એક H+, અહીંયા રહેલો H અને અહીંયા રહેલો Cl બંને શું થાય? તો કે દૂર થાય અને આપણને શું મળશે? તો કે HCl મળશે. શું મળશે? HCl. હવે આ નાઇટ્રોજન અહીંથી દૂર થાય તો બેન્ઝીન પાસે શું વધે? તો કે એક પેર ઓછી બેન્ઝીનમાં ખાડો પડે. હવે ઈ ખાડાને ભૂરવા માટે અહીંયાથી બીજો એક H+ જે ઇથેનોલમાં રહેલો H+ શું કરશે? ઈ ખાડાને ભૂરવાનો પ્રયત્ન કરશે. એટલે આપણને શું થાય? તો કે આ રીતના બેન્ઝીન પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન પ્રાપ્ત થાય છે અને N2 દૂર થાય છે. હવે અહીંયાથી બે હાઇડ્રોજન દૂર થાય. બે હાઇડ્રોજન નું રિડક્શન થાય. બે હાઇડ્રોજન કેવા થાય? તો કે દૂર. એક હાઇડ્રોજન છે ઈ કોની સાથે બંધ બનાવશે? તો કે ક્લોરીન સાથે બંધ બનાવશે. અને અહીંયા છે ઇથેનોલ ની અંદર બીજો હાઇડ્રોજન છે એ શું કરશે? તો કે બીજો હાઇડ્રોજન જ્યારે નાઇટ્રોજન નું વિસ્થાપન થાય છે એટલે કે નાઇટ્રોજન દૂર થાય છે
એટલે કે નાઇટ્રોજન જ્યાંથી દૂર થયો હોય ઈ સ્થાને ખાડો પડે છે અને ઈ ખાડાને બુરવા માટે એક H ક્યાંથી આવે તો કે ઇથેનોલ માંથી એક H આવી અને અહીંયા રહેલા ખાડાને બુરે છે એટલે કે આપણને શું પ્રાપ્ત થાય તો કે બેન્ઝીન પ્રાપ્ત થાય છે અને અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થાય કેટલા 2 હાઇડ્રોજન દૂર થાય અહીંયાથી કેટલા હાઇડ્રોજન દૂર થાય છે તો કે 2 હાઇડ્રોજન દૂર થાય છે અને બાકીનું આપણી પાસે શું વધે છે તો કે CH3CHO આલ્ડીહાઇડ મળે શું મળે આલ્ડીહાઇડ શું કામે તો કે અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થયા એક હાઇડ્રોજન ઈ કોની સાથે જોડાણો તો કે Cl સાથે અને બીજો હાઇડ્રોજન છે યા નાઇટ્રોજન નું વિસ્થાપન થયું એટલે કે એનો ખાડો પૂરવા માટે ઈ ક્યાં જોડાય છે તો કે અહીંયા જોડાય છે અને આપણને શું પ્રાપ્ત થાય છે તો કે બેન્ઝીન નામનું નિપજ પ્રાપ્ત થાય છે તો અહીંયા લખી દઉં છું ત્યાં બેન્ઝીન નામની નિપજ પ્રાપ્ત થઈ પણ ખાસ ધ્યાન રાખજો જો અહીંયા H3PO3 અને CH3CHO એ બંને જે આપણને પ્રક્રિયાના અંતે જે પ્રાપ્ત થયા એ કેવી નિપજો છે તો કે ઓક્સિડાઇઝન કેવી નિપજો છે તો કે ઓક્સિડાઇઝન નિપજો પ્રાપ્ત થાય છે પણ આ ખાસ યાદ રાખજો કે ફોસ્ફોનિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે કોની તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફોસ્ફોનિક એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે તો કે બેન્ઝીન પ્રાપ્ત થાય છે શું પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન પ્રાપ્ત થાય છે કઈ રીતના તો સમજી લીધું તો કે નાઇટ્રોજન દૂર થાય એટલે અહીંયા ખાડો પડે તો એ ખાડાને બુરવા માટે એક હાઇડ્રોજન શું કરે છે એની જગ્યા પૂરી કરે છે અને આપણને શું મળે છે તો કે બેન્ઝીન મળે છે અને છેલ્લે આપણને જે આ બંને પ્રકારની આલ્ડીહાઇડ અને એસિડ જે આપણને પ્રાપ્ત થાય આ બંને નિપજ કેવી હોય તો કે ઓક્સિડાઇઝ નિપજ પ્રાપ્ત થાય છે એટલે કે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે શું કામે તો કે જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવો છો ત્યારે કાર્બનિક પરિવર્તનો જ્યારે તમે બનાવતા હોય ત્યારે શું થાય છે તો કે બેન્ઝીન ઉપર એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે તો એના ઉપર રહેલો ડાયઝોનિયમ ક્લોરાઇડ શું તો કે ડાયઝોનિયમ ક્લોરાઇડ આખા સમૂહને આ જે આખો સમૂહ આપેલો છે આખા સમૂહને દૂર કરવાનો હોય અને તમારે બેન્ઝીન બનાવવું હોય તો શું કરવાનું ડાયરેક્ટ રિડક્શન કરી દેવાનું કોની હાજરીમાં તો કે ફોસ્ફોનિક એસિડ અથવા તો ઇથેનોલની હાજરીમાં રિડક્શન કરતા ડાયરેક્ટ આ જે ઉપરનો સમૂહ છે એ દૂર થઈ જાય અને ડાયરેક્ટ તમને શું મળી જાય બેન્ઝીન મળી જાય હવે એ જ રીતના બેન્ઝીન પ્રાપ્ત થાય તો બેન્ઝીનમાંથી તમે કાર્બનિક પરિવર્તનો જ્યારે સોલ્વ કરશો ત્યારે બેન્ઝીનમાંથી પછી તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો કે ક્લોરોબેન્ઝીન બનાવો ફ્લોરોબેન્ઝીન બનાવો નાઇટ્રોબેન્ઝીન બનાવો તમને જે રીતના પરિવર્તન પૂછવામાં આવે એ રીતના તમે પરિવર્તન બનાવી શકો પણ તમને એ ખબર હોવી જોઈએ કે બેન્ઝીન કઈ રીતના બનાવવાનું છે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ જ્યારે ક્ષાર આપેલો હોય ત્યારે ડાયરેક્ટ એની ઉપર રહેલો જે આ સમૂહ છે એને ડાયરેક્ટ જો તમારે એક જ સ્ટેપની અંદર દૂર કરવો હોય તો શું કરવાનું તો કે એનું રિડક્શન કરી નાખવાનું કોની હાજરીમાં તો કે ફોસ્ફોનિક એસિડ વિથ વોટર લેવાનું અથવા તો ઇથેનોલની હાજરીમાં જ્યારે એને રિડક્શન કરો છો ત્યારે અહીંયા રહેલો સમૂહ દૂર થાય છે અને ડાયરેક્ટ આપણને શું પ્રાપ્ત થાય છે તો કે બેન્ઝીન સંયોજન પ્રાપ્ત થાય છે અને હવે પછી તમે બેન્ઝીનમાંથી તમને કાર્બનિક પરિવર્તન પૂછવામાં આવે ત્યારે તમે શું કરી શકો છો તો કે અલગ અલગ તમે બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન ક્લોરોબેન્ઝીન ફ્લોરોબેન્ઝીન આયોડોબેન્ઝીન એવી રીતના અલગ અલગ પ્રકારના નિપજો અલગ અલગ પ્રકારની નિપજો પ્રાપ્ત કરી શકો હવે પછી આપણે જોઈએ છીએ છઠ્ઠી મેથડ પહેલા આ નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લીધું હવે આપણે છઠ્ઠી મેથડ જોઈએ કે એની અંદર શું થાય છે એ જોઈએ તો કે આપણે 5 મેથડ ભણી ગયા કે નાઇટ્રોજનનું વિસ્થાપન કર્યું શું કર્યું તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન કર્યું હવે આવે છે છઠ્ઠી મેથડ એની અંદર શું કરવાનું છે તમારે તો કે SnCl2 એટલે કે સ્ટેનસ ક્લોરાઇડ પ્લસ HCl સાથે તમારે રિડક્શન કરાવવાનું છે અને એ રિડક્શન જ્યારે કરાવો છો ત્યારે તમને ફિનાઇલ હાઇડ્રોજન નામની નિપજ પ્રાપ્ત થાય છે તો આ બધા જ પરિવર્તનો છે એ તમને ક્યાં ઉપયોગી બનશે વિદ્યાર્થી મિત્રો તો કે આ બધા પરિવર્તનો છે એ તમને જ્યારે તમે કાર્બનિક પરિવર્તનો સોલ્વ કરતા આવીશો કે તમારે આ વસ્તુમાંથી આ બનાવવાનું છે આ વસ્તુમાંથી આ બનાવવાનું છે ત્યારે તમને આ બધી જ પ્રક્રિયાઓ જો યાદ હશે
તો ખૂબ જ ઉપયોગી બનશે. માટે ખાસ ધ્યાન રાખજો કે છઠ્ઠું આપણે શું જોઈએ, SnCl2 પ્લસ HCl સાથે પ્રક્રિયા. આપણો મેન ધ્યેય શું છે તો કે નાઇટ્રોજનને દૂર કરવાનો, નાઇટ્રોજનનું વિસ્થાપન કરવાનો. આપણે એ જ ભણીએ છીએ. શું કીધું છે તમારો પ્રશ્ન છે અહીંયા, એમાં પણ તમને કીધું છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હોય અને જ્યારે તમને એનું વિસ્થાપન કરવાનું કીધું હોય ત્યારે હંમેશા તમારે એક વસ્તુ યાદ રાખવી કે નાઇટ્રોજનનું એમાંથી શું થાય છે તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન થાય છે અને નાઇટ્રોજનનું વિસ્થાપન થવાથી એની જગ્યાએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોડાય છે. તો એ જ પ્રમાણે આપણે હવે શું જોઈએ તો કે SnCl2 અને પ્લસ HCl સાથેની પ્રક્રિયા. SnCl2 એટલે કે ટેનસ ક્લોરાઇડ, એને શું કહેવામાં આવે છે, ટેનસ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને નામ લખી દઉં, આને શું કહેવામાં આવે છે, સ્ટેનસ ક્લોરાઇડ. ટેનસ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે સ્ટેનસ ક્લોરાઇડ અને પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરતા આપણને શું પ્રાપ્ત થાય છે તો કે ફિનાઇલ હાઇડ્રોજન નામની નિપજ પ્રાપ્ત થાય છે. કઈ રીતના પ્રાપ્ત થાય છે તે જોઈએ. તો આપણે અહીંયા લઈ લઈએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ શું લીધું આપણે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લીધું. એને આપણે નામ આપી દઈએ. નામ તમારે આપવાના, ખાસ ભૂલવાનું નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે સ્ટ્રક્ચર દોરી નાખે, એની નીચે નામ લખતા નથી. નામ ન લખે એટલે તમારા એક્ઝામ ની અંદર માર્ક કેવા થાય, કટ થાય છે. એટલે ખાસ તમે જ્યારે સ્ટ્રક્ચર કોઈ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર તમે જ્યારે સ્ટ્રક્ચર દોરો છો અથવા તો કોઈ પણ હાઇડ્રોકાર્બન શૃંખલા હોય એના તમે નામ લખો છો ત્યારે એમાં તમારે ખાસ પ્રકારે એની નીચે તમારે નામ આપવા જરૂરી છે. એટલે ઈ નહીં ભૂલતા કે આપણે આ સ્ટ્રક્ચર દોરી નાખ્યું, આપણે આ ફ્લોરોબેન્ઝીન દોરી નાખ્યું, નાઇટ્રોબેન્ઝીન દોરી નાખ્યું, પણ આ નામ તમારે ખાસ આપવાના. ઓકે, સમજાઈ ગયું? આ ધ્યાન રાખજો કે નામ આપવા ફરજિયાત છે. હવે તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણો પ્રશ્ન જોઈએ તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની વિસ્થાપન પ્રક્રિયા તમારે સમજવાની છે. ત્યારે વિસ્થાપન પ્રક્રિયા સમજવાની હોય ત્યારે શું કરવાનું તો કે નાઇટ્રોજનનું વિસ્થાપન કરવાનું, નાઇટ્રોજનને સાઇન્ડ કરી દેવાનો. એટલે કે નાઇટ્રોજનને પ્રક્રિયામાંથી શું કરી દેવાનું, નાઇટ્રોજન વાયુને દૂર કરી દેવાનું. હવે આની અંદર જુઓ, ખાસ ધ્યાન રાખજો, આ ટોપિકની અંદર શું થાય છે તો કે અહીંથી નાઇટ્રોજન દૂર નથી થતો. શું કામ? તો કે જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં જ્યારે રિડક્શન કરવામાં આવે છે ત્યારે નાઇટ્રોજન દૂર થતો નથી, પણ શું થાય છે તો કે એની સાથે જોડાયેલા નાઇટ્રોજન અને ક્લોરીન સાથે હાઇડ્રોજનને ઉમેરી દેવાના. શું કરી દેવાના? હાઇડ્રોજનનો ઉમેરી કરી દેવાનો. અહીંયા જેટલા નાઇટ્રોજન અને ક્લોરીન છે એમાં જેટલા હાઇડ્રોજન ઘટતા હોય એનું શું કરી દેવાનું તો કે એને હાઇડ્રોજન પૂરા કરી દેવાના. તો આ પ્રક્રિયા કઈ રીતના થાય તે જોઈએ. તો કે અહીંયા શું આપેલું છે, SnCl2. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? SnCl2 HCl. એટલે કે આની હાજરીમાં ત્યારે તમે રિડક્શન કરો. શું કરો છો? આ રિડક્શન કરો છો. રિડક્શન કરો એટલે શું થાય છે તો કે અહીંયાથી નાઇટ્રોજન દૂર થતો નથી, પણ શું થાય તો કે એની સાથે નાઇટ્રોજન છે એમાં શું આવેલું છે તો કે બે નાઇટ્રોજન આવેલા છે. તો આ રીતના લખું છું. એમાં તમારે શું કરવાનું, જ્યારે તમને સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ શું આપેલું હોય, જ્યારે તમને સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં તમને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન કરવાનું કહે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણને પ્રક્રિયાની અંદર સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આપેલું હોય તો નાઇટ્રોજનનું વિસ્થાપન થતું નથી, પણ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં નાઇટ્રોજન અને ક્લોરીન પાસે જે હાઇડ્રોજન ઘટે છે એમાં શું કરી દેવાનું, ઉમેરો કરી દેવાનો. તો આપણે જોઈએ કે આ બેન્ઝીન છે એની સાથે બે નાઇટ્રોજન આવેલા. કેટલા નાઇટ્રોજન આવેલા? બે નાઇટ્રોજન આવેલા. તો એક નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાવાનો છે. હવે બીજો તો કે
એની અંદર એક હાઇડ્રોજનનો ઉમેરો કરી દે. શું કરી દીધું? એક હાઇડ્રોજનનો ઉમેરો કરી દીધો. શું કામ? તો કે નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે? 3 છે. તો કે એક કોની સાથે જોડાણો? કાર્બન સાથે જોડાણો. બીજો છે ઈ આ નાઇટ્રોજન સાથે બંધ બનાવ્યો છે. તો કે અહીં 2 નાઇટ્રોજન આવેલા છે. હવે આ 2 નાઇટ્રોજન અહીંયા લખી નાખ્યા. હવે તમારે જે એની સંયોજકતા ઘટે છે એને શું કરવાની? તો કે એની સંયોજકતા હાઇડ્રોજન આપી અને શું કરી દેવાનું? તો કે પૂરી કરી દેવાની. પણ ક્યારે? તો કે સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક ની હાજરીમાં જ્યારે તમે રિડક્શન કરતા હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો કે તમારે જે સંયોજકતા ઘટે છે એ હાઇડ્રોજન દ્વારા પૂરી કરી દેવાની. એટલે અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન સાથે જોડાયેલો, અહીંયા કાર્બન સાથે જોડાયેલો. એટલે આપણે કેટલા હાઇડ્રોજન આપવા પડે? એક હાઇડ્રોજન. એટલે કે એક હાઇડ્રોજન આપો એટલે નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂરી થઈ જાય. કેટલી સંયોજકતા પૂરી થઈ જાય? નાઇટ્રોજનની 3. હવે એની સાથે શું જોડાયેલું છે? તો કે બીજો નાઇટ્રોજન જોડાયેલો છે. હવે ઈ નાઇટ્રોજન એની સંયોજકતા પૂરી કરવી હોય તો શું કરવું પડે? 2 હાઇડ્રોજન આપવા પડે. કેટલા હાઇડ્રોજન આપવા પડે? 2 હાઇડ્રોજન. હવે એની સાથે બીજું શું જોડાયેલું? તો કે Cl જોડાયેલો. શું જોડાયેલું છે? Cl. તો એને એક હાઇડ્રોજન આપી અને એને દૂર કરી દીધું. તો આપણે એને પણ એક હાઇડ્રોજન આપી દીધું. શું કરી દીધું? તો કે અહીંયા રહેલો નાઇટ્રોજન અને અહીંયા રહેલા Cl ને જ્યારે સ્ટેનસ ક્લોરાઇડ એટલે કે સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું રિડક્શન કરવામાં આવે છે ત્યારે આપણે શું કરવાનું થાય વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, આપણને હાઇડ્રોજન મળે. શું મળે છે? હાઇડ્રોજન. એટલે કે 2 નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ આવેલો હોય. શું આવેલું હોય? 2 નાઇટ્રોજન એટલે કે NH અને NH2 જ્યારે બને છે ત્યારે આપણને હાઇડ્રોજન પ્રાપ્ત થાય. શું આને શું કહેવામાં આવે છે? 2 નાઇટ્રોજન વિથ હાઇડ્રોજન આવેલા હોય. શું આવેલું હોય? 2 નાઇટ્રોજન વિથ જો એની સાથે હાઇડ્રોજન આવેલા હોય અને NH2 આ પ્રકારનું જે આપણને બંધારણ મળતું હોય તો એને હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આને નામ આપી શકીએ. શું આપી શકીએ? તો કે આ ફિનાઇલ રિંગ આપેલી છે. શું આપેલી છે? ફિનાઇલ રિંગ આપેલી છે. અને તેની ઉપર શું આવેલું છે? NH2 હોય તો એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આને શું કહેવાય? ફિનાઇલ હાઇડ્રોજન. આને શું કહેવામાં આવે છે? ફિનાઇલ હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું વન્સ અગેન ફરી પાછી આ પ્રક્રિયા જોઈ લઈએ. તો કે SnCl2 એટલે કે સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની જ્યારે સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તમે રિડક્શન કરો છો ત્યારે એની અંદરથી શું કરવાનું હોય છે? તો કે એની અંદરથી દૂર કઈ થતું નથી, પણ એની સંયોજકતા પૂરી કરવા માટે શું થાય છે? તો કે એની અંદર હાઇડ્રોજનનો ઉમેરો કરવો પડે છે. એટલે આપણે અહીંયા જેટલા હાઇડ્રોજન ઘટે છે એ હાઇડ્રોજન એને આપી દીધા અને અહીંયા જે Cl- રહેલો છે એને પણ શું કર્યું? તો કે એક હાઇડ્રોજન આપી અને એને પ્રક્રિયામાંથી દૂર કરી દીધો. અંતે આપણને નિપજ કેવી પ્રાપ્ત થાય છે? તો કે ફિનાઇલ હાઇડ્રોજન. શું કામ? હાઇડ્રોજન તો કે NH અને NH2 જોડાયેલા હોય બેન્ઝીન રિંગ ઉપર. NH અને NH2 એટલે કે 2 નાઇટ્રોજન વિથ હાઇડ્રોજન આવેલા હોય તો એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજન. અને એની સાથે શું જોડાયેલું છે? તો કે ફિનાઇલ રિંગ જોડાયેલી છે. એટલે આને શું કહેવામાં આવે છે? ફિનાઇલ હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એનું સ્ટેનસ ક્લોરાઇડ ને હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરીમાં રિડક્શન કરવામાં આવે છે ત્યારે નાઇટ્રોજન દૂર થતો નથી, પણ શું થાય છે? તો કે એને હાઇડ્રોજન આપી અને આપણે એની સંયોજકતા પૂરી કરીએ છીએ અને આપણને ફિનાઇલ હાઇડ્રોજન નામની નિપજ પ્રાપ્ત થાય છે. આ તમારી હતી સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. હવે પછીની પ્રક્રિયા આપણે જોઈએ તો 7 નંબરની પ્રક્રિયા આવે છે તમારી લાસ્ટ પ્રક્રિયા, વિસ્થાપન કરો છો એની. હવે કઈ પ્રક્રિયા આવે છે? તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. કોની સાથે? મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. જ્યારે તમારે ફિનોલ બનાવવાનું હોય, ફિનોલ, ત્યારે તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે તમે જ્યારે એનું રિડક્શન કરો પાણીની હાજરીમાં એટલે તમને ડાયરેક્ટ ફિનોલ પ્રાપ્ત થાય છે અને ઈ ફિનોલ માંથી તમે આગળ તમે અલગ અલગ પ્રકારની નિપજો પ્રાપ્ત કરી શકો છો. માટે આ પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે, ધ્યાન રાખજો. આ પ્રક્રિયા કઈ રીતના થાય છે? તો કે
મંદ સલ્ફ્યુરિક એસિડ, આને શું કહેવામાં H2SO4 ને શું કહેવામાં આવે મંદ સલ્ફ્યુરિક એસિડ, એટલે કે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, પણ કેવો લેવાનો મંદ લેવાનો, જલીય લેવાનો નથી. હવે આની પ્રક્રિયા કરો તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, પ્રક્રિયામાં આપણે શું લેવાનું છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ શું લીધું આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અહીંયા હું નામ લખું છું એટલે તમારે ફરજિયાત નામ લખવા જરૂરી છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે જ્યારે એની પ્રક્રિયા તમે કરો છો કોની સાથે તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે. કોની સાથે કરો છો તો કે મંદ H2SO4, મંદ H2SO4 અને પ્લસ વોટર, એટલે કે શું થાય રિડક્શન થાય, પણ કેટલાય તો કે 283 કેલ્વિન ટેમ્પરેચર રાખવાનું, તાપમાન કેટલું રાખવાનું 283 કેલ્વિન. અથવા જો તમને તાપમાન યાદ ન હોય તો તમે આ રીતના ડેલ્ટાની નિશાની કરી શકો, પણ બને ત્યાં સુધી તમારે તાપમાન યાદ રાખવાનું અને તાપમાન લખવાનું. તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કોની તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતા શું થાય તો કે એનું રિડક્શન થાય છે. કેટલાય તો કે જ્યારે 283 કેલ્વિન તાપમાન આપવામાં આવે છે ત્યારે મંદ સલ્ફ્યુરિક એસિડનું શું થાય તો કે પાણીની હાજરીમાં રિડક્શન થાય, અને રિડક્શન થાય એટલે શું થાય છે તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું થાય તો કે અહીંયાથી બે પેર અલગ પડે. કેટલી પેર અલગ પડે બે પેર અલગ પડે. કઈ કઈ તો તમને ખ્યાલ જ છે, ઘણી બધી વાર આવી ગયું H+ અને OH-. આ રીતના બે પેર અલગ પડે H+ અને OH-. તો અહીંયા રહેલો Cl છે એ ક્યાં જોડાશે તો કે H+ રિડક્શન થાય છે એટલે શું થાય અહીંયા રહેલો ક્લોરીન કોની સાથે જોડાશે તો કે પાણીમાંથી જે બે પેર અલગ પડી છે એમાંથી H+ સાથે જોડાય અને આપણને શું આપશે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. શું આપે છે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ આપે છે. શું આપે છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડ આપે છે. હવે ખાસ ધ્યાન રાખજો બીજું શું આપે તો અહીંયા રહેલો નાઇટ્રોજન શું કરીએ વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ એટલે અહીંયા રહેલો જે નાઇટ્રોજન છે ડાયએજો સમૂહ છે એ શું થાય એને દૂર કરવાનો હોય. એને દૂર કરો એટલે એની જગ્યાએ કોણ આવી જાય છે તો કે ડાયરેક્ટ આ OH- સમૂહ એનું સ્થાન પ્રાપ્ત કરી લે છે અને આપણને શું મળે છે તો કે ફિનોલ પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યારે નાઇટ્રોજન દૂર થાય અને તેની સાથે શું જોડાઈ જાય તો કે ડાયરેક્ટ શું જોડાય છે ડાયરેક્ટ એની સાથે OH સમૂહ જોડાય છે એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એમાંથી તમારે ફિનોલ બનાવવું હોય આપણને શું પ્રાપ્ત થયું તો કે ફિનોલ પ્રાપ્ત થયું. કઈ રીતના તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરી. કોની સાથે કરી તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી. કેટલા સેલ્સિયસ ટેમ્પરેચર તો કે 283 કેલ્વિન તાપમાને જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે અહીંયા રહેલો Cl શું થાય તો કે પાણીમાંથી જે બે પેર અલગ પડે H+ અને OH- તો કે H+ સાથે શું કરે પેર બનાવી અને HCl સ્વરૂપે દૂર થાય છે. અને બીજું તો કે આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ ભણીએ છીએ એટલે અહીંયા રહેલો નાઇટ્રોજન છે N2 એ શું થાય તો કે વાયુ સ્વરૂપે પ્રક્રિયામાંથી બહાર નીકળે છે અને ત્યારે એનું સ્થાન કોણ લઈ લઈએ તો કે OH- શું કરે N2 નું સ્થાન પ્રાપ્ત કરે છે અને આપણને પ્રક્રિયાના અંતે શું પ્રાપ્ત થાય છે તો કે ફિનોલ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી ચારેય પ્રક્રિયાઓ કે જે પરિવર્તનો તમે જે સોલ્યુશન કરશો પરિવર્તનો બનાવશો ત્યારે તમને અલગ અલગ પ્રકારે ખાસ કરી તો કે આ બેન્ઝીન કઈ રીતના બનાવવાનું અને ફિનોલ આ બે પ્રક્રિયા ખાસ તમારે યાદ રાખવી પડશે. શું કામે તો કે અવારનવાર તમારે બેન્ઝીન બનાવવું પડતું હોય અને અવારનવાર તમારે ફિનોલની બનાવટ પણ ધ્યાનમાં લેવાની છે. શું કામે તો કે હર વખતે કાર્બનિક પરિવર્તનો જે આપેલા હોય એ શું કરતા હોય તો કે ક્લોરોબેન્ઝીન તમારે બનાવવું હોય તો શું કરવું પડે તો કે તમારે પહેલા તો બેન્ઝીન બનાવવું પડે,
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીન બનાવવું પડે અને બેન્ઝીનનું તમે શું કરો ક્લોરિનેશન થી તમે ક્લોરોબેન્ઝીન બનાવી શકો. બેન્ઝીનનું ક્લોરિનેશન કરો, હેલોજિનેશન કરો, તેની ઉપર કોઈ પણ હેલોજન સમૂહ જોડાયેલો હોય તો તમે એ રીતના બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન, આયોડોબેન્ઝીન એ રીતના અલગ અલગ પ્રકારની નિપજો પ્રાપ્ત કરી શકો છો. અને એવી જ રીતના આ ફિનોલ છે જે મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા શું કર્યું તો કે મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી એનું રિડક્શન થયું એટલે ડાયરેક્ટ ઉપરનો ભાગ ડિલીટ થઈ ગયો. શું થઈ ગયું? ઉપરનો ભાગ ડિલીટ થઈ ગયો અને એની જગ્યાએ શું જોડાઈ ગયું તો કે OH એટલે કે ડાયરેક્ટ એક જ સ્ટેપની અંદર તમને શું પ્રાપ્ત થાય? ફિનોલ પ્રાપ્ત થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે આ જે બે પ્રક્રિયા કે બેન્ઝીન બનાવવાની અને ફિનોલ બનાવવાની આ બે પ્રક્રિયા છે એ ખૂબ જ ઉપયોગી છે. શું કામે તો કે તમે પરિવર્તનો સોલ્વ કરવાની અંદર આ બંનેનો ખૂબ જ ઉપયોગ થશે. એટલે ખાસ કરી બેન્ઝીન અને જે આપણે ફિનોલ બનાવ્યું છે એ પ્રક્રિયા તમારે ખૂબ જ યાદ રાખવી જરૂરી છે. અને હા એક વસ્તુ આ જ્યારે તમે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડનું સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિડક્શન કરો. કોની સાથે? તો કે જ્યારે તમે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડનું સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તમે રિડક્શન કરો છો તો શું પ્રાપ્ત થાય છે? તો કે નાઇટ્રોજન અને ક્લોરીનને હાઇડ્રોજન આપી દેવાના છે. એમાંથી નાઇટ્રોજનને દૂર કરવાનો નથી. એટલે આપણને હાઇડ્રોજન નામની નિપજ પ્રાપ્ત થાય છે. તો આ ખાસ ધ્યાન રાખજો પોઈન્ટ કે આપણે જ્યારે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન કરીએ કોની હાજરીમાં તો કે સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 અને HCl ની હાજરીમાં ત્યારે શું થાય તો કે કોઈ પણ પ્રકારનું અહીંયા રહેલો નાઇટ્રોજન ક્લોરીન દૂર થતો નથી. પણ શું કરે નાઇટ્રોજન ક્લોરીનને આપણે શું કરીએ એની સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન આપી દઈએ છીએ અને NH2 એટલે કે નાઇટ્રોજન વિથ હાઇડ્રોજન વચ્ચે બંધ બને છે એટલે કે હાઇડ્રોજન બને છે અને આપણને ફિનાઇલ હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી ચારે ચાર પ્રક્રિયા. એમાંથી ખાસ કરી બેન્ઝીન અને ફિનોલ કઈ રીતના બને છે એ જોઈ લેજો અને આ નોટ ડાઉન કરી લેજો. બેન્ઝીન અને ફિનોલ ની બનાવટ છે એ તમારે ખૂબ જ ઉપયોગી છે. આગળ જતા તમારે અવારનવાર બેન્ઝીન બનાવવાનું આવશે, ફિનોલ બનાવવાનું આવશે. માટે આ બે પ્રક્રિયા છે કે બેન્ઝીન કઈ રીતના મળે છે રિડક્શન દ્વારા અને ફિનોલ કઈ રીતના રિડક્શન દ્વારા બને છે. તો આ વિદ્યાર્થી મિત્રો વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને નોટ ડાઉન કરી અને વ્યવસ્થિત રીતે આજનો આ લેક્ચર તૈયાર કરી લેજો. થેન્ક યુ.